નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર આપણે 13મું છે પાઠ ભમ્મીએ ગુજરાતે દક્ષિણ ભણી. એમના લેખક છે ચંદ્રવદનસિંહ મહેતા. એમનો જન્મ છે 1901 અને અવસાન એમનું છે 1991. હવે ચંદ્રવદનસિંહ મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા. પોતાની આગવી ગદ્ય શૈલીને કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા છે. સરળ ભાષા શૈલી એ તેમના લેખનનું આકર્ષણ છે. એમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન કર્યું છે. ભમ્મીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે, બોધ બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયા એ એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહ છે. અહીં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિનો રસળતી શૈલીમાં પરિચય કરાવવામાં આવ્યો છે. તો બરાબર છે. આપણે આગળ પાઠ જઈએ કે ખુશનુમા સવાર છે. ખુશનુમા એટલે રમણીય, પ્રસન્ન. આપણે સાગર કાંઠો નહીં છોડીએ. દરિયો અહીંયા પોતાનું ભારે શીંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોગે છે. ભોગે છે એટલે ખૂંચે છે, ખૂંપાવે છે. પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ પણ ભીમપોર, ડુમસ અને હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી, તપતી નદી એટલે તાપીનો મરોડદાર એટલે વળાંકવાળી, સાગર સંગમ. અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જ જોવાની મજા આવે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. પડખું એટલે પાસું. બન જાય તો જોજો કદીક. જો બન જાય તો બની શકે તો મેળ પડે તો. બરાબર. હવે ભીમપોરના ખારવા ખલાસી જગમ મશૂર, ભલભલા દરિયા હચમચાવે, અલકમલક ગજાવે. અહીંથી પેલો નોર્વે ગયેલો જગન કરાતિયા જઈ એણે મધરાતે ઘૂમરી ઘાલતા, સુસવાટા કરતા, ફૂમતા મરોડતા દરિયાને દેખલો. માતાની 8મે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે. હવે ખારવા એટલે શું છે? ખારવા ખલાસી એટલે વાહન ચલાવનારા. ગયેલો એટલે ગયેલો. કેળે એટલે કમરે અને ઘેરિયા એટલે ઘેરૈયા, એક જાતનો બળદ. એકવાર ભીમપોર જોજોરે ઘેર્યા ગીત લલકાર્યા કરે ને શ્રાવણ મહિને ભીમપોર્યા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેણ્યા બેલને દોડાવતા સુરત લીલા નીકળી પડે. હવે ગેણિયો એટલે થીંગણો, પણ વેગથી જે ચાલતો હોય એવો બળદ. બરાબર છે. હવે દીવાદાંડી એટલે સમુદ્રમાં જતા આવતા વહાણ ખડક સાથે અથડાય નહીં તે માટે ખડક પર બાંધેલો દીવાદાંડીનો મિનારો. એ છે હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે. દીવાદાંડીનું મેં તમને કહી દીધું કે સમુદ્રમાં જતા વહાણ ખડક સાથે અથડાય નહીં તે માટે ખડક પર બાંધેલો દીવાવાળો મિનારો. પણ આપણે તો કુદરત જોવા મળ્યા છીએ. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. મનમોહક એટલે સુંદર છે.
આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ અને એના લોલ વિલોલ જોતાં જોતાં એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. તો લોલ વિલોલ એટલે સૌંદર્ય, બરાબર છે. હવે ઘૂમરી ઘાલવી એટલે ગોળ ગોળ ફરવું અને ફાંફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવો. આ એક રૂઢિપ્રયોગો છે, બરાબર. આ એ સુરત શહેર 3 પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે તેમ. 3 પ્રખ્યાત નન્ના એટલે કવિ નર્મદ, વિવેચક નવલરામ અને નવલકથાકાર નંદશંકર મહેતા. અને મોજ શોખને ખાણીપીણી સુરત લીલા સહેલાણી, વાડી વાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળધાણી એટલે ખરાબ, બરબાદ. આગ રેલમાં ભાંગેલું, આગ રેલમાં એટલે રેલવેથી ખુવાર થયેલું. લૂંટે લૂંટારેલું એટલે સન 1964માં શિવાજી દ્વારા લૂંટાયેલું. સોનાની મૂરત સુરત. આ તે સા તુજ હાલ કરી રડ્યો હતો નર્મદ. તે આ સુરત આ જ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા હતા. કોણ આવ્યા હતા? ફિરંગીઓ. ફરોશિયા એટલે ફ્રાન્સના વતની. 1608 અને 12માં અંગ્રેજો આવ્યા અને એની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું તે 1642માં ફરાસિયાઓએ પોતાની કોઠી સુરતમાં સ્થાપી. ફરાસિયા એટલે ફ્રાન્સના જે વતની હોય એ. હજી એ ઇમારતો જોવા મળે છે. એ માહો માહે લડ્યા. એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે. ભારતને કિનારે તાપી કાંઠે એટલે તાપીના કિનારે પહેલી નેવલ વોર એ પરદેશીઓએ કરી. હતાશ થઈ ગયા ખરું. આ રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું. હોય એક રાત એમ પણ હોય. તાપી કાંઠે એટલે તાપીના કિનારે કિલ્લો છે. અકબરે અહીં પડાવ નાખ્યો હતો. જહાંગીર આવ્યો હતો. તો ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. બરાબર છે. હવે આગળ જોઈએ. ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. તો આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું. ક્યાં ઘૂમીશું? નદી કિનારે કાંઠે ઘૂમીશું એટલે ફરીશું. શહેર તો ઘણા જોયા અને જોઈશું, અને આવી રોનક તો હવે રહી નથી. જોઈ જીવ બળે. જીવ બાળવો એટલે ચિંતા થવી, અને જિંદગીની ધૂળધાણી કરવી એટલે જિંદગી બરબાદ કરવી, એનો મતલબ એમ. ચાલો કરતાર ગામને રસ્તે અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રળિયામણો છે. અશ્વિની કુમાર એટલે સુરતનો એક વિસ્તાર. પછી વણાછા, આગળ કામરેજ, માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે. તો પાછળ તો આગળ જોઈશું તો હરિપુરા. બરાબર છે. એની પાસે બારડોલી અને એક હિન્દી કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી. તો થર્મોપોલી એટલે ગ્રીકવાસીઓ પર ઈરાનીઓએ આક્રમણ કરેલું. તો ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો વતી લિયોનિડાસે ગરમ પાણીના ઝરાવાળા આ સાંકડા મસૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી. બસ, તો અમે જાણતા જ હતા કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે. તે શા માટે આટલું એ શહેર માટે લખ્યું છે.
ભાઈ લખ્યું લખાઈ ગયું અને એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું. શું લખ્યું છે? ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું. એમાં આવડો બળાપો શા માટે? અહીં નદીમાં 1612 થી 1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. એમાં પરદેશીઓ જ લડી મુવા હતા. મુવા હતા એટલે મર્યા હતા. અને બળાપો એટલે ક્ષમતા, દુઃખ. આપણે બારણે પારકી લડાઈ ડચ, અંગ્રેજ, ફરાસિયા, વલંદા બધા જ લડ્યા હતા. અને અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો. ખૂંટો બેસાડવો એટલે પાયો નાખવો, એ રૂઢિપ્રયોગ છે. ઉત્તરે વેડ ડભોલી આહારે. વેડ ડભોલી આહારે. તો વેડ ડભોલી અને સિંગપોર એ એમના એક ગામો છે. તો અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન એ નામો. શું છે? કુરુક્ષેત્રની મેદાનને નામો. તો ડગલે ને પગલે એકાદ કઈ જૂનું ખંડેર્યું આવ્યું. શું આવ્યું? એક જૂનું ખંડેર્યું એટલે ખંડેર એટલે ભાંગેલી તૂટેલી એક ઇમારત. તો સાંભળવા મળવાના જ, પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? તાપી નદીનો વળાંક અહીં એવો છે કે એ જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે એમ લાગે છે. બરાબર છે. પણ આપણે આંગણે એટલે સુરતમાં, બરાબર. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલમાં તો જઈએ જ. ભય એટલે ડર. હા, ભય તો ખરો જ એટલે ડર તો ખરો જ. પણ ચાલો, તાપી નદીને કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડેરીઓ તો ખરા જ. અને હેડમ્બાવન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. હેડમ્બાવન એટલે ખંડેરિયન એટલે ભાંગી તૂટેલી ઇમારત, અને હેડમ્બાવન એટલે ભીમની રાક્ષસ પત્ની હતી અને ઘટોત્કચની માના નામથી ઓળખાતું વન હતું. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે. વરપાડા, અમલપાડા. પણ આપણે તો ગામ મોહિની જઈશું. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે. ચલો. તો હેરિયું ઢેફાળા એટલે ઢેફા, મિશ્રની બનેલો શબ્દ જે છે ઢેખાળા અને ઢેફાનો. પાડા એટલે મોહલ્લો, ગામ. અને હેરિયું એટલે પાકામાં, છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ. પણ આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબરચિત્રા માટીના ઠેફાળા એટલે ઠેખાળા અને ઢેફાનું મિશ્ર પડેલું હોય. જ્વાળામુખીએ કરેલી અગ્નિની ઉલટીઓની નિશાનીઓ, સૈકાઓ. પહેલાંની વાત, આમ સામે દેખાય રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. એ મજા તો ઉપર જઈશું ત્યારે જ આવશે. તો શું કહે છે કે ઉલટી એટલે વમન, બકારી જ્વાળાઓ. ઠેફું એટલે માટીનું ચોકલું, અગન એટલે અગ્નિ, તળ એટલે નીચે, ઠસ્સો એટલે ઠાઠ. બરાબર. આ દેખાય ભીલ રાજાઓની મોલાત, એ જ ડુંગરા.
જરા અટપટો રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. એટલે પ્રાચીન કાળના અવશેષો જાળવીને રાખજો. આ બાંધ્યો દરવાજો તોતિંગ ઘણો જૂનો, કોણે બાંધ્યો હશે કોણ જાણે, પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આત્મી ગયું હોય. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. આપણે જરા ઊંચે ચડીએ. રસ્તો બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો ઝંગારો ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. સમીપથી એટલે નજીકથી. માંડવગઢની રાણી રૂપપતિની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગિરી અટારી ચડ્યા. તો વિઘ્નવંત ખુદી સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજવલ્યમાન બને છે. જાજવલ્યમાન એટલે ઝળહળતા. કદીક ધોધે, કદીક વિશાળ પટે, કદીક હરિણ ફાળે એટલે હરણની જેમ ફાળ ભરતા. ગૌરવ ભર્યા આ માં નર્મદા. 950 કિલોમીટરનો કાંઠો અમરકંટથી અહીં સુધીમાં તમે અમારે માટે શું નથી લાવ્યા. રમ્ય છો, ભવ્ય છો, સોહામણા છો, આહલાદક છો. સંતાનોના શિરછત્ર છો. શિરછત્ર એટલે પાલક છો. સામદેવ એટલે 4 વેદમાંનો એક વેદ સામદેવ. સામદેવના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારેલા છો. મહાસતી અનસૂયાના પરમ સખીજન છો. પ્રાતસ્મરણ્ય છો એટલે રાતવાસો અહીં કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ અને આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ નીચે તો તેલના ઝરણા છે. અને હવે તો એને કાઢવાને ધરતી મોં પણ કહેવાય છે. ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલધારા. ફિલસૂફી કહે છે કે મન તેલ ધારાવત રાખવું. મન તેલ ધારાવત રાખવું એટલે તેલની ધાર પાણી પર પડે તોય તે અલગ રહે તેમ મનને કેળવવું. તો અહીંયા તમારો જે પાઠ જે છે અહીંયા પૂરો થાય છે. અહીંયા છે શબ્દ સમજૂતી, શબ્દાર્થ છે, રૂઢિપ્રયોગો છે એ લખવાના. હવે ભાષા સિદ્ધતા છે કે નીચેના વાક્યો વાંચું કે હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું. તેણે શી વાત કરી, મારે શું કામ કરવાનું છે. તો ઉપરના વાક્યોમાં કેમ, સી અને શું જેવા શબ્દો દ્વારા પ્રશ્ન પૂછીને કશીક વિશેષતા પ્રગટ થાય છે. આવા વિશેષણોને પ્રશ્નવાચક વિશેષણ કહેવામાં આવે છે. તો આવા બીજા વાક્યો શોધીને તમારી નોંધપોથીમાં લખો અને આપણે અગાઉ કયા વિશેષણો શીખ્યા છે એ નોંધ બી કરવાના છે. તો બરાબર છે. હવે અભ્યાસમાં વિકલ્પો જે છે. સુરત શહેર કઈ નદી કિનારે આવેલું છે તો સૌને ખબર છે કે તાપી નદી કિનારે. બરાબર છે સુરત શહેર. હવે આગળના જે વિકલ્પો જે છે એ વાંચીએ. લાકડીના પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા કોણ ગયું હતું. મક્કે હજ કરવા કોણ ગયું હતું. તો કોણ ગયું હતું મક્કે હજ કરવા માટે? ઔરંગઝેબ. કોણ ગયું હતું? ઔરંગઝેબ. હવે ભારતમાં થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે? તો થર્મોપોલી તરીકે બારડોલી. કયું શહેર જાણેલું છે? બારડોલી. ભીલ રાજાઓની મહોલાત જોવા ક્યાં જવું પડે છે? તો ક્યાં જવાનું આવે છે? તો એ રાજપીપળામાં જોવામાં આવે છે. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
પાઠના આરંભે આપેલા નકશામાં કયા શહેરોના નામ આવે છે? તો અંકલેશ્વર છે, ભરૂચ છે, રાજપીપળા, સુરત, બારડોલી, કામરેજ, ડભોલી, સિંગપોણ, માંડવી, ભીમપોર, ડુમ્મસ, હજીરા અને સોનગઢ. હવે તાપી નદીને કોની પુત્રી કહે છે? તો તાપી નદીને સૂર્યની પુત્રી કહે છે. અંગ્રેજો ખૂંટો બેસાડ્યો એટલે શું? તો ખૂંટો બેસાડ્યો એટલે અંગ્રેજોએ પાયો નાખ્યો, એટલે થાણું નાખ્યું એમ. અકબરે કયા પડાવ નાખ્યો હતો? તો અકબરે તાપી નદીના કાંઠે આવેલા કિલ્લા પાસે પડાવ નાખ્યો હતો. તો સુરત શહેરમાં કઈ પરદેશી જાતિઓ આવેલી હતી? તો પરદેશી જાતિઓ કઈ હતી? ફિરંગી, અંગ્રેજ, વલંદા, ફ્રેન્ચ અને મોગલ. આટલી પાંચ જાતિઓ હતી. બરાબર છે. હવે આવે છે સ્વાધ્યાય કે નીચેના પ્રશ્નોના ઉત્તર જે લખો. આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ સમજાવો. તો એ તમારે લખવાની રહેશે અંદરથી દેખીને કે મોજશોખ, ખાણીપીણી, સુરતી લીલા, સહેલાણી, વાડી ગાડી, લાડીમાંથી કીધી જિંદગી દૂર ધાણી. પછી સોનાની મૂરત સુરત, આતિશા તુજ હાલ. પછી વેળ, ડભોલી અને સિંગપોર, જતા આવતા થાય બપોર. આ બધી પંક્તિઓ તમારે અંદર પાઠમાં દેખીને લખવાની. બરાબર. અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે? તો કુરુક્ષેત્રનું મેદાન છે, પાંડવોની ગુફા, ભીમની ગદા અને હેડમ્બાવનનું. બરાબર છે. આ 4 આવશે. પછી આવે છે આગળનામાં, આ પાઠમાં લેખકે નદી માટે કયા વિશેષણો વાપર્યા છે અને તે શું સૂચવે છે? આ પાઠમાં જે નદી કઈ નદીઓ જે હતી? તો મનમોહક, રમ્ય, ભવ્ય, સોહામણી, આહલાદક, સંતોની શિરછત્ર, સામદેવ શ્લોકોની અંકરાયેલી અને અનસૂયાની પરમ સખીજન અને પ્રાતઃ સ્મરણીય એવા વિશેષણો વાપર્યા હતા. બરાબર છે. તો તાપીનો સંગમ અને મોહ પમાડે એવો છે, તેથી એને લેખકે મનમોહક કહ્યો છે. રમ્ય, ભવ્ય, સોહામણી, આહલાદક જેવા વિશેષણો તાપીના સૌંદર્ય તેમજ કુદરતની રમણીયતાનો નિર્દેશ કરે છે. સંતોની શિરછત્ર એ સામવેદના શ્લોકોથી અંકરાયેલી છે. અનસૂયાની પરમ સખીજન એ પ્રાપ્ત સ્મરણીય વિશેષણો તાપીના કિનારાની સંસ્કૃત, એનો વારસો તેમજ ભારતીય અધ્યાત્મની પરંપરા સૂચવે છે. બરાબર છે. 5મો પ્રશ્ન છે. આ પાઠમાંથી 5 ઉદ્ગારવાચક 5 વાક્યો શોધીને લખવાના રહેશે. તો તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે? તો ઉદ્ગાર ચિહ્ન આવશે પાછળ. અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન, પછી ઉદ્ગારનું ચિહ્ન. આવી રીતે ઉદ્ગારનું ચિહ્ન, આ ઉદ્ગારવાચકનું ચિહ્ન. જ્વાળામુખીએ કરેલી અગ્નિની ઉલટીઓની નિશાનીઓ, એની પાછળ બી ઉદ્ગાર ચિહ્ન આવશે. 950 કિલોમીટરનો કાંઠો અમરકંઠથી અહીં સુધીમાં, એની પાછળ પણ ઉદ્ગાર ચિહ્ન. તમે અમારે માટે શું નથી લાવ્યા, તો એની પાછળ પણ ઉદ્ગાર ચિહ્ન આવશે. બરાબર. હવે આ પાઠમાં આવતી 2 કહેવતો લખવાની છે. તો આ પાઠની 2 કહેવતો કઈ છે એ લખવાની. તો વેળ, ડભોલી અને સિંગપોણ, જતા આવતા થાય બપોર. અને બીજી છે આપણે બારણે પારકી લડાઈ. એના પછી આવે છે હવે તમારે બંધ બેસતા જોડકા. તો સૂર્યની પુત્રી કોણ છે? તાપી. બરાબર છે. તો તાપી. ખારવા ખલાસી માટે જગમ મશહૂર, તો એના માટેનો ભીમપોર 4થા નંબરનું. ભારતનું થર્મોપોલી, તો એના માટે આવશે બારડોલી 1. ભૂતિયા ટેકરા માટેનું જાણીતું, તો 5મો ડભોલી. રાણી રૂપમતી જ્યાંથી ગીરી અટારી પર ચડી એ રેવાના દર્શન કરતી, તો એ છે માંડવગઢ 2જા નંબરનું.
બરાબર છે, સામેનામાં લખીએ. હવે નીચેના વાક્યમાંથી પ્રશ્નવાચક વિશેષણો શોધીને લખવાના રહેશે. તો નર્મદા ગુજરાતે પધારતા કેવી જાજવલ્યમાન બને છે? તો કેવી. નર્મદા મયા ગુજરાતને પધરાતા કેવા, આપણે અહીંયા કેવા લખી દઈએ. કેવા લખશો કે કેવી લખશો તો એ આપણે વિશેષણ કેવી આવશે. બરાબર. તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો? તો અહીંયા કેવી. સોનગઢના જંગલોમાં કયા કયા વૃક્ષો છે? તો આ કયા કયા. કુરુક્ષેત્રના મેદાને શું માનવું છે? તો અહીંયા શું. તો એ આ વિશેષણો થઈ ગયા. બરાબર છે. હવે તમારે તમારી શાળામાં પાવાગઢના પ્રવાસનું આયોજન થયું છે, તો આ પ્રવાસ જવા માટેના તમારા પિતાની મંજૂરી માટેનો પત્ર લખવાનો છે, તો એ તમારે લખવાનો રહેશે. પછી તમારી શાળામાં શૈક્ષણિક પ્રવાસ યોજાયો હોય તો આ એમાં અખબાર નોંધનો તૈયાર કરવાનો રહેશે, તો એ તમારી જાતે તમારે લખી લેવું. અહીંયા તમારું પૂરું થાય છે સ્વાધ્યાય અને અભ્યાસ, તો આ તમારે નોટબુકમાં લખી લેવા.